નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગરમી ઋતુની અંદર જે વ્યક્તિઓને આંખ સંબંધી તકલીફ થાય છે તો ખાસ આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો. અને કદાચ તમને આંખો સંબંધી કોઈ પણ પ્રકારની વર્ષો પહેલાની જે તકલીફ હોય અને અત્યારના સમયની અંદર અસહ્ય ગરમી ચાલુ છે, તો એવા સંજોગોની અંદર જો તમને આંખો સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો તમે એમાંથી ખૂબ સુરક્ષિત રહી શકશો. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે ગરમી ઋતુની અંદર આંખો કઈ રીતના આપણે સુરક્ષિત રાખી શકીએ. તો સૌથી પહેલા તો આંખ સંબંધી અનેક પ્રકારની તકલીફો થતી હોય છે. ગરમી ઋતુની અંદર ઘણી વખત આંખો લાલ પણ થઈ જતી હોય છે, પાંપણો પર સોજો પણ આવી જતો હોય છે. બરોબર છે, એ તો આપ સૌ પ્રેક્ટિકલી આપણે લક્ષણો જાણીએ જ છીએ. તો એને કઈ રીતના આપણે ગરમી ઋતુની અંદર એને આપણે કંટ્રોલમાં રાખી શકીએ, આંખોને સુરક્ષિત રાખી શકીએ. ઘણી વખત આંખની અંદર આપણે સોય ભૂકાતી હોય એવો અનુભવ પણ થાય. જો વ્યક્તિઓને આંખો સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય એવા વ્યક્તિને આવો પ્રેક્ટિકલી અનુભવ થતો હોય છે. તો ગરમી ઋતુની અંદર તમે આંખોને કઈ રીતે સુરક્ષિત રાખી શકશો એના વિશે આજના વિડીયોની અંદર મારે તમને માહિતી આપવી છે. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવનાર સમયની અંદર કદાચ તમને કોઈ પણ શરીરની અંદર કોઈ પણ બીમારી થાય, એનો અનુભવ થાય તો તમે એ આયુર્વેદિક ઔષધિનો તમે બેશક પણ ઉપયોગ કરી શકો, કઈ રીતનો ઉપયોગ કરી શકો એના વિશે પણ સંપૂર્ણ માહિતી મળતી રહેશે. તો ખાસ કરીને આપણે સૌ આયુર્વેદિક ઔષધિ વિશે થોડા ઘણા અંશે જાણકારી રાખવી જરૂરી છે. તો જ સમય જતાં આપણે એ આયુર્વેદિક ઔષધિનું આપણા શરીરને મેચ થાય એના અનુરૂપ ને કારણે આપણે એ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકીએ. તો ચાલો હવે આંખો સંબંધી તમને તકલીફ થાય તો તમે ગરમી ઋતુની અંદર આંખોને કઈ રીતના સુરક્ષિત રાખી શકશો. તો સૌથી પહેલા તો તમારે ખાસ કરીને કાળા ચશ્મા પહેરવાનું રાખજો. તમે ઘરની બહાર નીકળો ગરમીની અંદર તો તમારે કાળા ચશ્મા પહેરવા ખૂબ જરૂરી છે. એ થોડા ઘણા છે આપણે સેફટી એટલે આંખોની અંદર જે બાહ્ય જે ગરમી થાય છે એ ચશ્માથી આપણને બચી શકીએ, જેથી કરીને આંખોની અંદર જે બળતરા થાય, ઝણઝણાટી થાય, આંખો લાલ થઈ જાય એમાંથી આપણે સુરક્ષિત રાખી શકીએ. હવે બીજા નંબરે તમે એક આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો. એની અંદર તમારે ગાયનું દૂધ લેવાનું, પણ ગાયનું દૂધ લેતા પહેલા તમારે એ પણ જાણવું જરૂરી છે કે કઈ ગાયનું દૂધ આપણે લેવું. એક તો સફેદ ગાય આવે, એક તો લાલ કલરની ગાય આવે, એક તો કાબરી ચિત્રી ગાય આવે. તો એના માટે પણ મેં એક વિડીયો અપલોડ કરેલો છે કે કઈ ગાયનું દૂધ કેવા સંજોગોની અંદર આપણે લઈ શકાય, કઈ બીમારીની અંદર ના લઈ શકાય, અને એ દૂધની અંદર કેટલા ગુણધર્મ છે. લાલ ગાયનું દૂધ એની અંદર કેટલા ગુણધર્મ છે, સફેદ ગાયનું દૂધ એની અંદર કેટલા ગુણધર્મ છે, કાબરી ચિત્રી ગાય, તો એનું પણ તમે ખાસ ધ્યાન રાખજો. તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો તમે ચોક્કસપણે જોઈ લેજો, જેથી કરીને તમે આંખો સંબંધી જે તકલીફ થાય છે એની અંદર તમે એ ગાયનું દૂધનો તમે ઉપયોગ કરી શકો. એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો ગાયનું દૂધ લેવાનું, બરોબર છે, ચોખ્ખું દૂધ લેવાનું, બરોબર છે. ત્યારબાદ થોડાક નીચે તમે રૂ લઈ લો, રૂની અંદર એ દૂધ, રૂ એટલે કે દૂધની અંદર આપણે પલાળી દેવાનું. અને ત્યારબાદ તમારે એની અંદર છે ફટકડીનું ચૂર્ણ, બરોબર, થોડા ઘણા છે, તમે એ ચૂર્ણ એની અંદર નાખી દો. અને ત્યારબાદ એ રૂ દ્વારા તમારે એ રૂ જે છે એ આંખોની પાંપણો પર તમે મૂકી શકો. 1 કલાક 2 કલાક તમે મૂકી શકો. તો તમને આંખોની અંદર જે લાલાશ થાય છે, બળતરાનો અનુભવ થાય છે, એમાંથી તમને રાહત મળી શકશે. પણ એટલું ખાસ ધ્યાન રાખજો
કે કઈ ગાયનું દૂધ મારે ઉપયોગ કરવો જરૂરી છે. તો ચોક્કસ તમે એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને પ્રેક્ટિકલી અનુભવ અને એના ગુણધર્મો વિશે પણ તમને માહિતીઓ મળી જશે. તો ચોક્કસપણે આ પહેલો પ્રયોગ તમે કરી શકો. એ ઓરિજિનલ ધાણું, જે બજારમાં આપણે હાઇબ્રિડ ધાણું મળે છે, એનો ઉપયોગ નથી કરવાનો. તમે ઘરે બેઠા જ તમે કોઈ કુંડાની અંદર પણ ધાણું તમે ઉગાવી શકો. એની અંદર કશું ખાતર પાણી કશું નાખવાની જરૂર નથી. કોઈ કેમિકલ યુક્ત ખાતર પણ તમે ના નાખતા. દેશી પ્યોર ધાણું તમારે લેવાનું, એને પાંદડા તોડી દો, એને મિક્સરની અંદર તમારી ઈચ્છા અનુસાર એનો રસ તમે કાઢો, બરોબર છે. રસ બનાવી દો અને કોઈ કપડાથી, ચોખ્ખા કપડાથી 1 થી 3 વખત તમે એ રસને ગાળી લો અને એ રસના ટીપા તમે નાખી, 1 ટીપું 2 ટીપું, જે આંખની અંદર તમને તકલીફ થતી હોય એ આંખની અંદર તમે નાખી શકો. તો આંખો સંબંધી જે કંઈ તકલીફ થાય છે, આંખો અંદર સોજો આવી જતો હોય, દુખાવો થતો હોય, આંખો લાલ થઈ જતી હોય, એ બધી જે સમસ્યા થતી હોય, પડદાની અંદર તમને કોઈક ને કોઈ પાસે તકલીફ થતી હોય, એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. પણ ખાસ એટલું તમે ધ્યાન રાખજો કે પ્યોર અને શુદ્ધ કોઈ પણ ખાતર વગર નું દાણાનું રસ આપણે ઉપયોગ કરવાનો છે, તો જ એની અંદર તમને રાહતનો અનુભવ મળી શકશે. અને ઉતાવળેથી તમે આ નિર્ણય કરશો, આ પ્રયોગ જો અપનાવશો, તો તકલીફ વધી શકશે. કે અત્યારના સમયની અંદર દરેક શાકભાજીની અંદર અનેક પ્રકારના કેમિકલયુક્ત ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે. બને ત્યાં સુધી આપણે જે કંઈ બીમારી હોય એ બીમારીની અંદર તમે શાકભાજીનો પાંદડાનો જે કંઈ ઉપયોગ કરો એનાથી તમે દૂર રહેજો. તમે ઘરે બેઠા જ કોઈ કુંડાની અંદર તમે જાતે ઘરે એ બનાવી શકો. તો સૌથી પહેલાં ગાયના દૂધનો તમે ઉપયોગ કરો, બરોબર છે. એની અંદર ફટકડીનું ચૂર્ણ, થોડા ઘણા છે ફટકડી નાખી દો. બીજા નંબરે લીલા ધાણાનો રસ, બરોબર છે. 2 થી 3 વખત એને આપણે કપડાથી ગાળીને નાખવાનું છે આંખોની અંદર, 1 થી 2 ટીપા, એનાથી વધારે નાખવાના નથી. તમે 1 દિવસની અંદર અથવા 2 દિવસની અંદર તમે આ પ્રયોગ કરી શકો. તો તમને ગરમી ઋતુના કારણે આંખોની અંદર જે તકલીફ થઈ રહી છે મિત્રો, એમાંથી તમે છુટકારો અને સુરક્ષિત તમને અનુભવ મળી શકશે. તો મળી કોઈના વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રાર્થના કરતો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.